એટલે આ પ્રકારના અકાઉન્ટ કોઈએ 5,000 થી 25,000 લાલચમાં કોઈ ભાડે આપવાની। જે સાયબર ક્રાઇમ હોય છે તેને કોઈ ફિઝિકલ રેખાઓ નથી હોતી। જૂનાગઢ જિલ્લામાં મોટું સાયબર ફ્રોડનું રેકેટ ઝડપાયું છે। જૂનાગઢના કેરેડા ગૌશાળા સંચાલિત કલ્યાણગીરી સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી। સમાચારોમાં આગળ વાત કરીએ। મ્યુલ્ટ હન્ટ એકાઉન્ટને લઈ અત્યારે રાજ્યવ્યાપી આજે એક ફ્રોડનો એક કારસ્તાન ચાલી રહ્યું છે, છેતરપિંડી ચાલી રહી છે। તેની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર એક જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લામાં મોટું સાયબર ફ્રોડનું રેકેટ ઝડપાયું છે। પોતાના બેંક ખાતા ભાડે આપવાનો ધંધો કરનાર એ ઝડપાયા છે। સાયબર ફ્રોડના કેસના રેકેટમાં કેરેડા ગૌશાળાના સાધુ પણ ઝપેટમાં આવ્યા। મ્યુલ બેંક એકાઉન્ટની રાજ્યવ્યાપી તપાસમાં જૂનાગઢમાં મોટું રેકેટ ઝડપાયું છે। કલ્યાણગીરી નામના સાધુએ પણ 40 લાખથી વધુની રકમ એ સગે વગે કરીને આરોપ લાગ્યા છે। જૂનાગઢ જિલ્લામાં અલગ અલગ કુલ 4 ફરિયાદો તે નોંધાવવામાં આવી છે। સાથે જ કુરેશી અરબાઝ ઇકબાલ, સાથે જ પ્રિયા મુકુંદ રાદિયા અને સાથે જ કથિરિયા ભીખુભાઈ સામે પણ એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જૂનાગઢના કેરેડા ગૌશાળા સંચાલિત કલ્યાણગીરી સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી। જે રીતના સમાચાર મળી રહ્યા છે કે કેરેડા ગૌશાળાના સંચાલક કલ્યાણગીરી સામે પણ અત્યારે તપાસ થઈ રહી છે। પોલીસે કલ્યાણગીરી પાસેથી રકમ પડાવતા એકાઉન્ટની વિગતો પણ મળી છે। સાથે જ જાંબુડાના ભીખુએ 52 લાખ રૂપિયા, જૂનાગઢની પ્રિયાને 16 લાખ રૂપિયા ખાતામાંથી મળી આવ્યા। સાથે જ કુરેશી અરબાઝે 14 લાખ સાયબર ફ્રોડની રકમ એ પોતાના ખાતામાં મેળવી હતી। આ રીતના જે અલગ અલગ રીતના એ સાયબર ફ્રોડ કરવામાં આવતું હતું, એકાઉન્ટ જે ભાડે આપવામાં આવતા હતા, આ મામલે પોલીસ દ્વારા અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે। તપાસનો ધમધમાટ કરતા અનેક મોટા ખુલાસાઓ પણ થયા છે। સાથે જ કેરેડા ગૌશાળાના એ કલ્યાણગીરીની પણ અત્યારે ધરપકડ કરવામાં આવી છે। આ ટીવી સ્ક્રીન ઉપર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો એ જૂનાગઢના કેરેડા ગૌશાળાના એ જે મહંત છે કલ્યાણગીરી, તેમની પોલીસે અત્યારે ધરપકડ કરી છે। વધારે તપાસ અત્યારે જૂનાગઢ સાયબર ક્રાઇમ કરી રહી છે। આ મામલે અનેક મોટા ખુલાસાઓ પણ કર્યા છે। પોલીસે આ ક્યાંથી એ એકાઉન્ટ ભાડે લાવવામાં આવતા હતા, આ પૈસા કઈ રીતના અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા, તેને લઈ પણ અત્યારે તપાસ હાથ ધરી છે। આ મામલે પોલીસ અધિકારીએ ખુલાસો કરતા અને નિવેદન આપતા શું કહ્યું, આવો તે પણ જોઈએ। તાજેતરમાં નાયબ મુખ્યમંત્રીશ્રીના આગેવાની હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત વિવિધ સાયબર ક્રાઇમની ફરિયાદ દાખલ કરવામાં આવે છે। જે પૈકી એક તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાયબર ક્રાઇમની ફરિયાદ દાખલ કરવામાં આવે છે। બનાવની વિગત એવી છે કે સાયબર ક્રાઇમની જે ફરિયાદો થાય છે તે પૈકી જે સાયબર ક્રાઇમના જે નાણાં છે તે જુદા જુદા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને તેને લોકલ લેવલેથી વિથડ્રોલ કરવામાં આવે છે। આ અકાઉન્ટોને L1 અકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે। એટલે ખરેખર આ અકાઉન્ટ જે હોય છે તે મ્યુલ અકાઉન્ટ હોય છે, એટલે કે જે સાયબર ફ્રોડના નાણાં છે તે અકાઉન્ટમાંથી વિથડ્રો કરવામાં આવે છે। આવી જ એક ફરિયાદ કેરાળા ગૌ સેવા ટ્રસ્ટ ના વ્યક્તિ કલ્યાણગીરી જે છે તેઓના અકાઉન્ટમાં અલગ અલગ 8 NCCRP ની ફરિયાદો હતી અને કુલ 40,76,380 રૂપિયાનું ફ્રોડુલન્ટ અમાઉન્ટ આ અકાઉન્ટમાં જમા થયેલ હોય, જેના અનુસંધાને ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત FIR દાખલ કરવામાં આવેલી છે। અને જે આ કલ્યાણગીરી જે વ્યક્તિ છે તેઓ એક કેરાળા ગૌ સેવા ટ્રસ્ટના નામે પણ એક અકાઉન્ટ હોય, તેમાં પણ 5 ફરિયાદ દાખલ થયેલી હોય, જેનું ફ્રોડુલન્ટ અમાઉન્ટ 25,20,000 હોય। કુલ 8 ફરિયાદ અને જે આ ફ્રોડુલન્ટ અમાઉન્ટ 40 લાખ જેટલી છે તેઓએ તેનો ઉપયોગ કરેલો હોય, વિથડ્રોલ કરેલો હોય, જેથી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। જે સાયબર ક્રાઇમની જે એમઓ છે, જે કહી શકાય કે સાયબર ક્રાઇમના જે કોઈ પણ નાણાં હોય છે તેઓને વિથડ્રોલ કરવા માટે આવા અલગ અલગ મ્યુલ અકાઉન્ટ
લોકો ભાડે રાખતા હોય છે, જેને 5,000 થી 25,000 જેવું ભાડું ચૂકવવામાં આવતું હોય છે. અને જે આ મ્યુલ અકાઉન્ટ હોય છે તેમાં કાં એટીએમ વિથડ્રોલ કરવામાં આવે છે, અન્યથા સેલ્ફના ચેકથી વિથડ્રોલ કરવામાં આવે છે, અન્યથા ઓનલાઈન બેન્કિંગની જે સુવિધાઓ હોય છે તેનાથી વિથડ્રોલ કરવામાં આવતા હોય છે અથવા તો ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે. એટલે ખાસ કરીને જનતાને અપીલ છે કે જે આવા અકાઉન્ટ કોઈ પણને ભાડે આપવા નહીં. ખાસ કરીને જે કરંટ અકાઉન્ટ હોય છે તેમાં મોટી રકમની ટ્રાન્સફર થતી હોય છે. એટલે આ પ્રકારના અકાઉન્ટ કોઈએ 5,000 થી 25,000 ની લાલચમાં કોઈ ભાડે આપવા નહીં. જે સાયબર ક્રાઇમ હોય છે તેને કોઈ ફિઝિકલ રેખાઓ નથી હોતી, કોઈ તેની સીમા નથી હોતી. એટલે આ સાયબર ક્રાઇમ હોય છે તે દિલ્હી, હરિયાણા અથવા નોર્થ ઇસ્ટર્ન જે રાજ્યો છે ત્યાં બેસીને પણ કરવામાં આવે છે. એટલે ત્યાંની જે ફરિયાદો હોય છે એટલે તેના આધારે ત્યાંથી જે ફરિયાદના આધારે અહીંયા જે આરોપીઓ સંકળાયેલા હોય છે તેઓને ત્યાંની કોર્ટમાં તથા ત્યાંની જેલમાં લાંબો સમય વિતાવવો પડે છે. અને આ જે ફ્રોડ્યુલન્ટ અમાઉન્ટની જે હેરાફેરી કરવામાં આવે છે તેમાં 10 વર્ષની સજાની જોગવાઈ છે. એટલે આસાનીથી જામીન પણ થતા નથી અને ખૂબ જ લાંબી પરિસ્થિતિઓમાંથી ગુજરવું પડે છે. જેના લીધે તમામ જનતાને અપીલ છે કે આ પ્રકારની કોઈ પણ કાર્યવાહીમાં તમારે ઇન્વોલ્વ થવું નહીં. અને જો કોઈ પણની સાથે આ પ્રકારનો સાયબર ફ્રોડ થાય તો તેઓએ 1930 જે સાયબર હેલ્પલાઇન છે તેઓનો સંપર્ક સાધવો. સર, આમાં બીજા ઘણા બધા ટ્રસ્ટોની પણ તપાસ કરવામાં આવી છે, તો ક્યાં ક્યાં ટ્રસ્ટોની કેટલી તપાસ થઈ છે? હાલ સમગ્ર જુનાગઢ જિલ્લામાં કુલ 9 એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે, જે અંતર્ગત ટોટલ 17 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલ છે. હાલ અત્યારે જે વિવિધ ટ્રસ્ટના જે આવી રીતે માહિતી મળે છે તે આપ લોકોને જાણ કરવામાં આવશે અને ડિટેલ ઇન્વેસ્ટિગેશન પછી અદ્યતન માહિતી સાથે આપ લોકોને જાણ કરવામાં આવશે. આરોપીની ધરપકડ થઈ છે કે કેમ અને આવું કરવા પાછળનું કારણ કોઈ સામે આવ્યું હોય તો? હાલ જે કેરાળા ગૌસેવા ટ્રસ્ટના જે વ્યક્તિ છે કલ્યાણગીરી, તેઓની ધરપકડ કરવામાં આવેલી છે. અને ખાસ કરીને મુખ્ય હેતુ આ લોકોનો એ જ હોય છે કે જે અકાઉન્ટ હોય છે તેને 5,000 થી 25,000ની અમાઉન્ટમાં ભાડા પેટે આપવામાં આવે છે. જેઓની જે ગંભીરતા છે જે ગુનાઓની, તેનેથી જે તે અકાઉન્ટ હોલ્ડર હોય છે તે પરિચિત નથી હોતા, જેના કારણે તે ઇઝીલી આ પ્રકારના ગુનાઓમાં સંડોવાઈ જાય છે. આ પ્રકારની જે ધર્મ સંસ્થાઓ છે, આ ધર્મ સંસ્થાના સંચાલક હતા, આવી અન્ય કોઈ ધર્મ સંસ્થાઓ સામેલ છે કે નહીં, અથવા તો જે પૈસાનો ફ્રોડ થયો છે એ અન્ય કોઈ ધર્મ સંસ્થાઓ માટે ઉપયોગમાં લેવાયો છે અથવા તો ટ્રાન્સફર કરાયો છે? હાલ પ્રાઇમરી ઇન્ક્વાયરીમાં જે ફ્રોડ્યુલન્ટ અમાઉન્ટ છે તે જ જાણે અમને વાકેફ છીએ આ બાબતે. જે હવે ડિટેલ ઇન્વેસ્ટિગેશન બાદ આ તમામ માહિતીઓના અમે જવાબ આપી શકીશું.